હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? જય માતાજી. અમારા બ્લોગમાં, નવા બ્લોગમાં સ્વાગત છે આપનું. તમે પહેલા બ્લોગમાં એટલો સપોર્ટ કર્યો છે ને, વાત થોડી મળો કે બ્લોગ બનાવવાનો હવે જીવ થાય છે રોજ. કેમ કે બ્લોગ નાખતા જ પેલ 10-15 મિનિટમાં 300 વ્યૂ છે. ભૂકા કાઢી નાખ્યા. અને આપણે આ છે ત્રીજો બ્લોગ. બનાવ્યા જેવો સપોર્ટ આવતા રહેજો બ્લોગમાં. જય માતાજી. અને આપણે વળી પાછા આવી ગયા છે ખેતરમાં. કાલે આપણે કીધું હતું ને કાલના બ્લોગમાં કે આપણે આ ખેતર છેડી નાખ્યું છે આખું. જો આખામાં રોપ આગળ દીધી છે અને પેલું બાજુ આવશે તો છેડી નાખ્યું છે. અને આપણે પાછા આ 2 દાડા ભેંસું આવવાનું હોય. પછી આપણે કાલે વાવવાના છે સણા ખેતરમાં. જોઈ શકો અમે પણ હવે આજ તો કોઈ લોબું છે નહીં. ભેંસું લઈને તો પણ આવી ગયા છે જો. અને આખા છે તો રોપ બાજી લીધી છે કેમ કે આમાં વાવવાના છે સણા. જોઈ શકો છો તમે. કાલે બ્લોગ તો શૂટ કર્યો પણ એમાં વોઇસ નાખવાનું ભૂલી ગયો હતો કે વોઇસ બંધ કરીને રેકોર્ડ કર્યો હતો બધું. એટલે વોઇસ નતો આવ્યો. વોઇસ રાતે એડિટિંગમાં નાખ્યો વોઇસ. કેમ કે મેળ નતો આવ્યો. સેટિંગ કરવાનું ભૂલી ગયો હતો કેમેરાનું એટલે નકા આવી ગયા છે તમે ભાવ વાળી. જોઈ શકો. અને આપણે આ 1 2 વળી પાછા કાપવાના છે કેમ કે ટ્રેક્ટરમાં બહુ નડતા હતા. કશો હતો નહીં, કાપી નાખશું આજે નહીં. અને બીજું તો શું છે ને કાપી. અને વ્યૂ તો આવે ને સવારમાં 1 નંબર. બાકી જે સવારમાં ખેતર રહેતા છે ને એને ખબર કે વ્યૂ કેવું આવે. જુઓ હા એ છે ને. બાકી ભક્કમ વ્યૂ તો ભાઈ 1 નંબર આવે. બાકી તમારે વ્યૂ લેવું હોય ને આ વ્યૂ તો રોજ સવારમાં ખેતર આવી જાજો. તમને વ્યૂ આવશે 1 નંબર. બાકી અને આપણે વાત કરતા હતા ને આપણે બીજના ધણીના રમાપીરની અને ભગવાનની દયા છે. બાકી બ્લોગ એટલે 1 નંબર. તમે પણ જોયે કે આપણે સવારમાં ઉઠ્યા પાછા હવે જાશું મંદિરે આપણે ગોગાના દર્શન કરવા. દર્શન કરીને તમને પણ દર્શન કરાવું. બનાવ્યો બ્લોગમાં. અને થોડુંક શેર, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને કોમેન્ટ પણ મારતા રહેજો. કેમ કે કોમેન્ટ મારશો તો બ્લોગ બનાવવાની થોડીક ઓર મજા આવશે. એવું બન્યા રહો બ્લોગમાં. તો આવી ગયા પાછા આપણે હતા લોકેશનમાં. મંદિરે આવી ગયા છે. અને આ મંદિરે આવીને સીધા હવે કોક મહારાજના દર્શન કરી લઈએ. તમને પણ કરાવી દઈએ. જોઈ શકો. આ છે આપણું ગોગ મહારાજનું મંદિર. ચલો દર્શન તો કરી લીધા. તમે પણ કરી લીધા છે. વળી પાછા આવતા રહ્યા દર્શન કરીને હવે આપણે આવી જઈએ. પેલું દેખાય આપણું મિની ઘર ખેતરમાં. એ પણ એમને એમ જ છે. એમાં તો વસણા ઉજી ગયા છે મસ્ત. હવે તો બહાર દેખાય બધા કમ્પ્લીટ ઓકે પેલા જેવા. પેલી ફેર આપણે મેં તમે પહેલા બ્લોગમાં દેખાડી દીધું તાર જોડે હાવ આવડા હતા સણા છે. બહાર નીકળ્યા હતા મોડ અત્યારે બધા બહાર નીકળી જાય છે સણા ફૂલે ફૂલ. જોઈ શકો છો. હવે તો કેમેરા અમે દેખાતા છે. દેખાય છે ને. બાકી સણા 1 નંબર ઉજ્યા. ભૂકા કાઢ્યા ઉજ્યા છે ને. છે ને આખા ખેતરમાં સણા જબર ઉજી ગયા છે કમ્પ્લીટ. કેમ કે આ વરસાદ પહેલાના વાયેલા છે. અને અમારા જે દાડે વાવવાના હતા એ દાડે વરસાદ આવી ગયો. એ પ્રમાણે આપણે સણા ના વાવી ગયા. કશો વાંધો નહીં, કાલે વાવી દેવું. કેમ કે હજુ સિઝન છે સણાની. સણા વાવી અને પેલા કેનાલ વાસે તાર બાજુ કૌવા બનાવે. કેમ કે એ પાણી લખતું કહેવાય ને. કેનાલનું પાણી આવે એટલે ડાયરેક્ટ એ પાઈ નાખવાનું લખતું. આમાં પણ વાવો પણ આમાં આપણે સણા વાવવા છે. ઘરનાથી તમે સણા બીજું ખેતર છે એ અમારું જ છે. અમારા ભાઈનું કહો એ અમે વાવો છો એમાં વાવવાના કહું. અને આપણે વાત કરતા હતા મિની ભેંસ. આ આપણી ભેંસ બહુ ખતરનાક છે. બ્લોકમાં તમારે બચાવી નાખે. જોઈ શકો હે ને.
હેલ બાકી આજ તો નહીં મારે ચમ કાજ મૂડમાં છે એનું મૂડ ગમે ત્યારે ઓફ થઈ જાય તો અમને લઈ નાખે મૂડ ઓફ થઈ જાય એનું અને અમે એમાં આવી જાઓ હશે વગર જોતા બાકી થોડુંક એડિટિંગમાં કોઈ ખામી હોય તો કહેતા રહેજો મળીએ હેલો ગાઈસ આવી ગઈ છે પાહુ ગેટ પર કચરો રાખવા જોઈ શકો ખેતરમાં કચરો રખાવી જઈએ આપણે તો જોઈ શકો આ કેનાલ અહીંથી દેજ તો આય કાં કેનાલની બાજુમાં ખેતર છે આપણું અને જોઈ શકો આ કચરો ડરવા પછી તમે કેમ કામ આવવાના છે આપણે ઘઉં વાઈ અને જો કહેવાય ને પાણી લગતું છે અહીંથી આજે આપણું ભૂંગળું અહીંથી આ પથ્થર લઈ લેવાનો અને અહીંથી આ ડાબડો ખોલી દેવાનો એટલે સીધું પાણી અંદર અંદર આદરે ને જ્યાંથી નેક બને જાય સીધા ઘઉં પાણી અંદર રેડી અને સીતો તો માથા જેટલા કરે જો શેક નહીં છે ને તેલ એકદમ ભૂકો કરી નાખે ને ભૂકો કરી નાખે ને ટ્રેક્ટરવાળા હેલો ગાઈસ તમે કહેતા હશે આ ગુફામાં તો જાય આ તો કેનાલ સાફ કરનારા તે કેનાલ આવી રીતની સાફ કરી જો શેક નહીં બાકી મજૂરી પણ આપણે જો છે કે બહુ હેવી સાફ ના કરાય આવી ગુફા બનાવીને મિલી દીધી છે હવે કેનાલ ઉપર જાય એવું છે અડેવું છે નહીં કે ગુફામાં શું જવું પડે શેક નહીં બાકી ગુફા આપણે થમને ઓકે આપણે હવે બ્લેક ટનનો લઈને જાશું બીજા ક્ષેત્ર તો બસ લેવા આવી ગયા એક નહીં બ્લેક ટનનો હે ને આપણે હવે નીકળી ગયા છે ઘર તરફ કેમ કે ઘરના આવી ગયા હતા એટલે પેસું હવે સંભાળે છે અને આપણે જઈએ છીએ ઘરે કેમ કે બપોરના વાગ્યા છે 2 અને હવે આપણે